નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। યુક્રેનમાં ઝેલેન્સ્કી તે કરવા જઈ રહ્યા છે જેનાથી પુતિનની ગરદન તેમના કબજામાં આવી જશે। યુક્રેનથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે। ઝેલેન્સ્કીએ એવી ચાલ રમી છે જેનાથી પુતિનની લાઇફલાઇન ખતરામાં આવી ગઈ છે। મારિયોપોલ પર કબજા બાદ લાગતું હતું કે રશિયા યુક્રેનમાં જીતની નજીક છે, પણ દિવસે ને દિવસે યુદ્ધમાં નવા વળાંક આવી રહ્યા છે। ઝેલેન્સ્કીની સેના કમબેક કરી રહી છે। રશિયાની સેનાનો પ્રતિકાર કરવા નવી રણનીતિ અમલમાં મૂકી રહી છે। યુદ્ધને 59 દિવસ થઈ ગયા હોવા છતાં યુદ્ધમાં કોઈ પરિણામ નથી દેખાઈ રહ્યું। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ। પિક્ચર હજુ બાકી છે। શું ઝેલેન્સ્કી મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે? ફરી એકવાર જુઓ, જ્યારે મિસાઇલ પુલ સાથે અથડાય છે ત્યારે કમાન્ડ સેન્ટરમાં વિસ્ફોટ કેવો નજરે પડે છે। શું ઝેલેન્સ્કી પુતિનને બીજો મોટો ઝટકો આપશે? શું મોસ્કોવા પછી ઝેલેન્સ્કીના ટાર્ગેટ પર પુતિનની લાઇફલાઇન? આ હુમલો થયો તો યુરોપ પર હુમલો કરશે પુતિન? પુતિનની લાઇફલાઇન કઈ છે? કેવી રીતે ઝેલેન્સ્કી પુતિનના શ્વાસ થંભાવી શકે છે? શું રશિયાનો ગળો દબાવવા માટે ઝેલેન્સ્કી એક મોટા મિસાઇલ હુમલાનો પ્લાન ફાઇનલ કરી ચૂક્યા છે? ઝેલેન્સ્કીના પુલવાળા ષડયંત્ર વિશે તમે સાંભળશો તો આંચકો લાગશે। આ છે પુતિનની તે લાઇફલાઇન જેને ક્રિમિયા પર પુતિનના કબજાને છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ મજબૂત કર્યો છે। આ છે ક્રિમિયા બ્રિજ। આ પુલનું રણનીતિની રીતે ખૂબ મહત્વ છે। દરિયાની વચ્ચોવચ્ચ બનેલો આ તે પુલ છે જે આજે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના કેટલાક કારણો પૈકીનો એક છે। આ પુલ ક્રિમિયા પર રશિયાની સત્તાને મજબૂત કરે છે, પણ હવે યુક્રેનમાં ઝેલેન્સ્કી પોતાની સેનાના કમાન્ડર સાથે મળીને આ પુલને જ મિસાઇલથી ઉડાવી દેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કેમ કે યુક્રેનના નેશનલ સિક્યોરિટી અને ડિફેન્સ કાઉન્સિલના ચેરમેને કહ્યું છે કે જો ક્રિમિયા બ્રિજને નિશાન બનાવવા માટે અમને કોઈ મદદ કરે તો ખૂબ સારું થશે। Танки «Леопард», бронетранспортери, протикорабельні ракети «Гарпун» – це те, що у вас є і чим ви можете допомогти захисту свободи і цивілізації Європи. Тому звертаюсь до вашої держави з проханням надати нам цю допомогу. Ми потребуємо посилення санкційного тиску на Росію. પશ્ચિમનું મીડિયા અને ત્યાંના અખબારમાં પણ આ જ સમાચાર છપાયા છે। હેડલાઇન્સમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ નવો પુલ ઝેલેન્સ્કીના ટાર્ગેટ પર આવી ગયો છે। બધા આ જ પુલની વાત કરી રહ્યા છે।
પુતિનની સેનાએ જ્યારથી ઝેલેન્સ્કીના આ પ્લાન અંગે સાંભળ્યું છે ત્યારથી પુતિનને કંઈક આવી જ તસવીરોના સપના આવી રહ્યા છે. રશિયાને તે ખતરો છે કે ઝેલેન્સ્કી ક્રિમિયા બ્રિજના પણ તે હાલ કરી શકે છે જે તેની મિસાઇલે મોસ્કોવાનો કર્યો. $3.5 અબજ ખર્ચ કર્યા બાદ તૈયાર થયેલા આ પુલના 2 ભાગ છે, એટલે 2 સમાંતર પુલ બનાવવામાં આવ્યા છે, જેમાં એક રેલવે પુલ છે જેનાથી પુતિન પોતાની સેનાની તાકાત ક્રિમિયામાં વધારી શકે છે. એવી તસવીરો કેટલીય વાર સામે આવી છે જ્યારે રશિયાના ટેન્ક આ જ રસ્તે ક્રિમિયા પહોંચાડવામાં આવ્યા, જ્યારે બીજો રસ્તો વાહનો માટે છે. ક્રિમિયા પહેલા યુક્રેનનો ભાગ હતું, પણ 2014માં રશિયાએ તેના પર કબજો કર્યો. પછી અહીં જનમત સંગ્રહ કરાવી ક્રિમિયા પર પોતાનો હક જમાવ્યો. 2014માં જ રશિયાએ આ પુલ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. 2018માં આ પુલ તૈયાર કરી નાખ્યો. ખુદ પુતિને જ આ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ખુદ ટ્રક ચલાવીને આ પુલ પાર કર્યો હતો. આ રીતે ટ્રકમાં ક્રિમિયા પહોંચી પુતિને એક રીતે શક્તિ પ્રદર્શન કર્યું હતું, પણ આનાથી મોટું શક્તિ પ્રદર્શન પુતિને 2020માં કર્યું. જ્યારે ક્રિમિયામાં આ રેલવે પુલ પણ તૈયાર થઈ ગયો, ત્યારે પણ ઉદ્ઘાટન પુતિને જ કર્યું હતું. ત્યારે તેઓ આ રીતે રેલવે એન્જિનમાં બેસીને ક્રિમિયા ગયા હતા. પુતિને દુનિયાને બતાવી દીધું હતું કે હવે ક્રિમિયાને કોઈ તેમની પાસેથી ઝૂંટવી શકે તેમ નથી. અમેરિકા અને યુરોપિયન યુનિયન પુતિનની આ ચાલથી રોષે ભરાયા છે. આજે પણ તે ક્રિમિયાને રશિયાનો ભાગ નથી માનતા. સવાલ તે છે કે ઝેલેન્સ્કી આ પુલને જ ટાર્ગેટ કરશે. ઝેલેન્સ્કી આ રીતે જ બદલો લેશે. ઝેલેન્સ્કીનો અટેક. સવાલ તે પણ છે કે ઝેલેન્સ્કીએ આવો હુમલો કર્યો તો શું તે યુરોપને ખતરામાં મૂકશે? સ્થિતિ વિશ્વયુદ્ધની આવશે. આવી સ્થિતિ કેમ પેદા થઈ શકે છે? આ બ્રિજનું પુતિન માટે શું મહત્વ છે? તમે તેને જોઈને સારી રીતે સમજી શકો છો. હવે જુઓ, જો યુક્રેને ફરી નેપ્ટ્યુન મિસાઇલથી હુમલો કર્યો તો ક્રિમિયાના બ્રિજ પર તે એટેક કેવી રીતે લોન્ચ કરવામાં આવશે? નેપ્ટ્યુન મિસાઇલને દરિયાની આસપાસ તે કિનારાથી લોન્ચ કરવામાં આવશે જ્યાં હજુ પણ રશિયાનો કબજો નથી થયો. નેપ્ટ્યુનને ફાયર કર્યા પછી તે પોતાના ટાર્ગેટ તરફ કંઈક આવી રીતે આગળ વધશે. દુશ્મનના રડારથી બચવા માટે તે પોતાના ટર્મિનલ ફેઝ એટલે છેલ્લા તબક્કાની ઉડાન દરમિયાન સમુદ્રની સપાટીથી 10 મીટરની ઊંચાઈ પર ઉડે છે. જ્યારે ટાર્ગેટ નજીક આવે છે ત્યારે તે 3 મીટરની ઊંચાઈ પર પહોંચી જાય છે. આ જ કારણ છે કે અન્ય કોઈ શિપના વેપન સિસ્ટમ પણ તેને સરળતાથી નથી રોકી શકતા. અહીં તો એક પુલ છે જેને બચાવવા માટે પુતિન પાસે વિકલ્પ પણ ઓછા હશે. તેના પણ તે જ હાલ થશે જે મિસાઇલ ક્રુઝર મોસ્કોવાના થયા હતા. આ મિસાઇલ સમુદ્રની સપાટીની અડોઅડ ઉડે છે. આ સ્પીડ પર કોઈ મિસાઇલને નિશાન બનાવવી સરળ નથી હોતું. આ રીતે આ મિસાઇલ મોસ્કોવાના નજીક પહોંચી ગઈ હતી. પછી થયો એવો વિસ્ફોટ જેને રશિયાની નૌસેનાને હચમચાવી નાખી. યુક્રેને આ હુમલામાં 2 નેપ્ટ્યુન મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. આ પુલને ધ્વસ્ત કરવા માટે તેનાથી પણ વધુ મિસાઇલોનો ઉપયોગ થઈ શકે છે. નેપ્ટ્યુન મિસાઇલ અવાજ કરતાં ઓછી સ્પીડે ઉડે છે, એટલે 1000 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે. 4.4 મીટર લાંબી આ મિસાઇલનું વજન 870 કિલોગ્રામ હોય છે, જેમાં તેનું વોર હેડ જ 150 કિલોનું હોય છે. આ રશિયાની મિસાઇલ KF-35નું જ એક સ્વરૂપ છે,
જેના કેટલાય વર્ઝન છે, જેની રેન્જ 280 કિલોમીટર સુધી માનવામાં આવે છે. જો ઝેલેન્સ્કીએ આ હુમલાને અંજામ આપ્યો તો સમજી લેજો કે જે ગુસ્સાને પુતિન મોસ્કોવા ડૂબી ગયા પછી પી ગયા હતા, તે આવા ખતરનાક હુમલા સાથે બહાર નીકળશે જેનો ભોગ આખું યુરોપ બનશે. પછી યુક્રેનનું યુદ્ધ વિશ્વયુદ્ધમાં ફેરવાઈ જશે. આ ખતરો આખી દુનિયા વ્યક્ત કરી રહી છે. ભારતે પણ દુનિયાને સંદેશ આપ્યો છે કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ જલ્દીમાં જલ્દી પૂર્ણ થવું જોઈએ. हमने यूक्रेन में तुरंत युद्ध विराम और समस्या के समाधान के लिए डायलॉग और डिप्लोमेसी पर बल दिया. हमने सभी देशों की क्षेत्रीय अखंडता और संप्रभुता के सम्मान का महत्व भी दोहराया. પણ રશિયાના ખાસ વોરશિપ પર યુક્રેનનો હુમલો પુતિન માટે મોટા આંચકા રૂપ રહ્યો છે. તે વાતમાં કોઈ શંકા નથી કે ઝેલેન્સ્કી હવે પુતિનના આ પુલ પર પણ હુમલો કરી શકે છે. Жаль, Росія відкинула пропозицію встановити великоднє перемир'я. Це дуже добре демонструє, як насправді керівники цієї держави ставляться до християнської віри, до одного з найбільш радісних та важливих свят. Але ми зберігаємо надію на мир, надію на те, що життя переможе смерть. યુક્રેનની તાકાત અત્યાર સુધી તેની ડિફેન્સિવ મિસાઇલ સિસ્ટમમાં છે. તે પછી રશિયાની એરફોર્સને રોકવી હોય કે પછી તેની ટેન્કને રોકવી હોય. યુક્રેને પોતાની એર ડિફેન્સ સિસ્ટમનો અસરદાર ઉપયોગ કર્યો છે. બક M1 ડિફેન્સ સિસ્ટમ છે, જ્યારે S-300 પણ છે, અને ખભા પર રાખી ફાયર કરી શકાય તેવી સ્ટિંગર મિસાઇલ પણ છે. જ્યારે એન્ટી ટેન્ક રોલમાં તેની પાસે જેવલિનથી લઈ એનલો મિસાઇલ, આવ્યું. પછી 13 એપ્રિલ 2022ના રોજ ઓડેસા પાસે બ્લેક સીમાં તેના ફ્લેગશિપ મિસાઇલ ક્રુઝર પર મિસાઇલથી હુમલો થયો. માટે યુક્રેનની ધમકીને પુતિન હળવાશથી નથી લેતા, કેમ કે યુક્રેન પોતાની મિસાઇલોનો ઉપયોગ કરી ચૂક્યું છે. શું હવે આ રીતે જ તે પુતિનના પુલને બરબાદ કરી નાખશે? દુનિયાની નજર હવે આ બ્રિજ પર છે, એટલે જ અમે કહીએ છીએ કે પિક્ચર હજુ બાકી છે. પુલ પર હુમલો થાય કે ન થાય, પણ યુક્રેનના એક શહેરને પુતિનના હુમલાઓએ કબ્રસ્તાનમાં ફેરવી દીધું છે. મારિયોપોલમાં ચારે બાજુ બસ લાશો જ લાશો છે. રશિયા દાવો કરી રહ્યું છે કે આ શહેર પર તેનો કબજો છે, પણ ઝેલેન્સ્કીના એક દાવાએ એ વાત પર બ્રેક લગાવી દીધી છે. ઝેલેન્સ્કીએ સંકેત આપી દીધા છે કે મારિયોપોલ માટે તેઓ વળતો પ્રહાર કરશે. આ તસવીરો સાથે રશિયાએ મારિયોપોલ પર કબજાનો દાવો કર્યો. મારિયોપોલ પર રશિયાનો દાવો. ક્યાંક ઉજવણી થઈ રહી છે, ચેચન આર્મીની ઉજવણી, તો ક્યાંક રશિયાનો ઝંડો બુલંદ કરવામાં આવી રહ્યો છે. વ્લાદિમીર પુતિને તો મારિયોપોલની જીત પર પોતાની સેનાને જીતની શુભકામનાઓ પણ પાઠવી દીધી. под землей по этим промышленным объектам. Заблокируйте эту промышленную зону так, чтобы муха не пролетела. પણ મારિયોપોલમાં પિક્ચર હજુ બાકી છે.
મારિયુપોલમાં રશિયાના સૈનિકો સામે બાથ ભીડતી આ યુક્રેનની અઝોવ બટાલિયન છે, જે કોઈ પણ કિંમત પર મારિયુપોલ પર કબજો છોડવાનો ઇનકાર કરી રહી છે. અઝોવ બટાલિયનનો કોઈ પણ સૈનિક પોતાની માતૃભૂમિની 1 ઇંચ પર પણ રશિયાનો અધિકાર જોવા નથી માંગતો. તેમને મારિયુપોલને આઝાદ કરાવવા જેવા વાક્યોથી નફરત છે. Сейчас через Харьковскую область, через Изюм стягиваются все войска, которые хотят перекидывать на Донбасс. Поэтому такие ключевые точки — это Волчанск, Купянск и Изюм. Они перекидывают это через Харьковскую область и также какой-то процент перекидывают на сам Харьков. То есть вчера были бои, રશિયાની અઝોવ યુનિટે તે દરેક ટેન્કથી નફરત છે જે તેની ધરતીને ચીરી રહી છે. અઝોવ યુનિટના તે દરેક કમાન્ડરને રશિયાથી નફરત છે, જે યુક્રેનની ધરતીને નેસ્તનાબૂદ કરવાના ઓર્ડર આપી રહી છે. અઝોવ બટાલિયન ડ્રોન હેન્ડલર વીણીને મારિયુપોલથી રશિયાની ટેન્કોનો સફાયો કરી રહ્યા છે. એક તરફ રશિયા મારિયુપોલમાં નિર્દોષ લોકોની લાશો ગણી રહ્યું છે, તો અઝોવ બટાલિયન પોતાના લોકોનો બદલો દુશ્મનોની ટેન્કથી લઈ રહ્યું છે. મારિયુપોલ શહેર બહાર રશિયાની ટેન્કોનું કબ્રસ્તાન બનીને તૈયાર થઈ ગયું છે. તમે બસ ટેન્ક ગણતા જાઓ. તમારી ગણતરી પૂરી થઈ જશે, પણ બરબાદ ટેન્કની હારમાળા અંત થવાનું નામ નહીં લે. મારિયુપોલના યુદ્ધમાં યુક્રેને જબરજસ્ત ફાઇટ બેક આપી છે. યુક્રેને દાવો કર્યો છે કે જે ટેન્કોએ મારિયુપોલ શહેરમાં તબાહી મચાવી હતી, શહેરને ખંડરમાં ફેરવી દીધું છે, તે ટેન્કોને યુક્રેનના યોદ્ધાઓએ ધ્વસ્ત કરી દીધી છે. યુક્રેનની સેના ખાસ કરીને રશિયાને દરેક મોરચે જડબાતોડ જવાબ આપી રહી છે. રશિયા યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. ક્યારેક મિસાઇલ છોડી રહ્યું છે, ક્યારેક ટેન્કથી ગોળા વરસાવી રહ્યું છે, તો ક્યારેક ફાઇટર પ્લેનથી યુક્રેનના અડ્ડાઓ પર બોમ્બ વર્ષા કરી રહ્યું છે. યુક્રેનના મોટાભાગના શહેરો વેરાન બની ગયા છે. ઝેલેન્સ્કીએ ઘૂંટણીએ પાડવા માટે પુતિનની સેના ત્યાંના શહેરો પર એર સ્ટ્રાઇક કરી તેને તબાહ કરી રહી છે, કેમ કે રશિયાને ખબર છે કે જો તેને કીવમાં દાખલ થવું છે તો તેની આસપાસ વસેલા શહેરો પર કબજો કરવો પડશે. પણ અઝોવ હાર માનવા તૈયાર નથી. пойти полностью на Донбасс, проиграть, и, скорее всего, он пропадет. Поэтому и после этого упадет режим, и тогда уже можно будет о чем-то разговаривать. Да, сейчас никаких соглашений речи не может быть. આખા મારિયુપોલમાં યુક્રેનના તમામ સૈનિકો મારી દેવામાં આવ્યા છે કે પછી કેદ કરવામાં આવ્યા છે. પણ યુક્રેનમાં ઝેલેન્સ્કીની અઝોવ બટાલિયન 800 સૈનિક એવા છે જે આજે પણ એક હારેલા શહેરનો બચાવવા માટે મોરચે અડીખમ છે. યુક્રેનના મારિયુપોલ શહેરમાં જે થયું છે તેને અનુભવવા માટે સૌથી પહેલા મારિયુપોલના આ ખોફનાક નજારાને જોવો પડશે. આ તસવીરો તેની સાક્ષી છે. આ શહેર રશિયાના પ્રચંડ હુમલાઓથી બરબાદ થઈ ગયું છે. જંગના મેદાનથી આવેલી આ તસવીરો આખી દુનિયાને ડરાવી રહી છે. આવી જ ભયાનક તસવીરો વચ્ચે મારિયુપોલથી આવેલી આ તસવીરો અત્યારે ચર્ચાનો વિષય બની છે. શહેરમાં એટલી તબાહી થઈ ગઈ છે કે લાશો ગણવી અશક્ય થઈ ગઈ છે. રશિયાની સેનાએ પોતાના હુમલા ભીષણ કર્યા છે. યુક્રેન પર એક જ દિવસમાં 1100 હુમલા. પુતિને ડોનબાસમાં ભાડાના 20,000 સૈનિક તૈનાત કર્યા. વેગનર ગ્રુપ અને ચેચન આર્મી પણ સામેલ. આ પહેલા રશિયાની સેના તરફથી દાવો તે કરવામાં આવ્યો છે કે મારિયુપોલ પર કબજો થઈ ચૂક્યો છે, પણ પછી ત્યાં ફરી યુદ્ધ શરૂ થયું હોવાના સમાચાર આવ્યા. હવે ઝેલેન્સ્કીએ તે કહ્યું છે કે આ યુક્રેનના સૈનિકોની હિંમત છે, જે સંખ્યામાં ઓછા હોવા છતાં પણ મારિયુપોલથી પીછેહટ નથી કરી રહ્યા. મારિયુપોલમાં સ્થિતિ બહુ ખરાબ છે, પણ યુક્રેનમાં સૈનિક યુદ્ધભૂમિ છોડવા માટે તૈયાર નથી અને હજુ પણ લડી રહ્યા છે. Ці відповіді президента Російської Федерації, але якщо вірити тому, що написано, і те, що ви зараз озвучили, наскільки я розумію, складно сказати, що можна робити з людьми, яким байдуже. મારિયુપોલમાં અઝોવ બટાલિયન પણ સતત કેટલાક વિડીયો રિલીઝ કરી રહી છે.
જેનાથી રશિયા પર દબાણ બનાવી શકાય, જેનાથી પોતાના લોકોનું મનોબળ વધારી શકાય અને જેનાથી દરેક પળે તોળાતા મોતના ડરને દૂર ભગાડી શકાય. આ તે જ અજોવ ફાઇટર્સ છે જેનો પ્રયોગ યુક્રેન ચેચન ફાઇટર્સ વિરુદ્ધ કરી રહી છે. અજોવ ફાઇટર્સ મહાયુદ્ધ પહેલા યુક્રેનના નાગરિકોને હથિયારોની ટ્રેનિંગ આપવામાં પણ સામેલ રહ્યું છે. અજોવ બટાલિયનની શરૂઆત 2014માં થઈ. યુક્રેન તરફથી તે પણ દાવો કરવામાં આવ્યો છે કે હવાઈ હુમલામાં રશિયાના કેટલાય હથિયાર તબાહ કર્યા, જેમાં રશિયન સૈનિકોના મોતનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. યુક્રેનમાં સત્તા પરિવર્તન માટે પુતિને પહેલા અટેક એન્ડ વિનની રણનીતિ પર યુદ્ધ શરૂ કર્યું હતું. તેમણે યુક્રેન પર હુમલો કર્યો અને દુનિયાને તેનાથી દૂર રહેવા ધમકી પણ આપી. પછી ધીરે ધીરે ખાર્કિવ, ચર્નોબિલ, ચર્નીવ અને બીજા વિસ્તારો પર કબજો કરતા કીવની તરફ આગળ વધ્યા. પણ આ રણનીતિમાં રશિયાની સેનાને ખૂબ નુકસાન ઉઠાવવું પડ્યું. આંકડાઓનું માનીએ તો યુક્રેનના દાવા મુજબ અત્યાર સુધી રશિયાના 21,200 સૈનિકોના મોત, 838 ટેન્ક તબાહ, 2,162 બખ્તરબંધ વાહનો, 397 આર્ટિલરી યુનિટ, 138 મલ્ટી રોકેટ લોન્ચર, 138 એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ, 174 ફાઇટર જેટ, 153 હેલિકોપ્ટર, 172 ડ્રોન તોડી પડાયા છે. Російські війська використовували авіацію для того, щоб знищувати навіть укриття, про які вони точно знали, що там немає нікого, окрім цивільних людей. За час бойових дій Росії проти Маріуполя в місті જાણકારોનું માનીએ તો જો પુતિનની સેના ટાર્ગેટ બનાવી હુમલો કરવાની રણનીતિ પર કામ કરશે તો યુક્રેન યુદ્ધ હવે લાંબુ ખેંચાશે. કેમ કે ન ઝેલેન્સ્કી હાર માનવા તૈયાર છે, ના તો તેઓ ઝૂકવાના છે. એટલે આ અંત નથી, આ તો શરૂઆત છે, ઝેલેન્સ્કીના બદલાની શરૂઆત. એટલે જ પિક્ચર હજુ બાકી છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.